તમારે કેવું છે તે કમેન્ટ કરજો અને ખાસ વિડીયો આખો જોજો અને બધા લોકોને શેર કરજો। રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આજે આપણે ઘણા દિવસના વરસાદ બાદ ફરી આપણે વાડીએ ચક્કર મારવા આવ્યા હતા, કેમ કે હવે થોડા દિવસથી વરસાદ હતો એટલે એમ લાગતું હતું કે હવે કપાસ આપણા બગડી જશે, એટલે આપણે ઘણા દિવસથી વરસાદ હતો અને આવ્યા નહોતા। આજે આપણે આવ્યા છે આપણે કપાસમાં ચક્કર મારવા। કપાસની વચ્ચે છે આપણે ગિરનાર 4 મગફળી, તે પણ હમણાં હું તમને બતાવે કઈ રીતનું છે ને કઈ શું છે અને કેવીક નુકસાની આવી છે ને શું વાંધો નથી આવ્યો તે પણ બતાવે। કાલે રાતે જૂનાગઢમાં ને બધે બહુ વરસાદ સારો હતો, અમારા વિસ્તારમાં તો વરસાદ નહોતો એટલે વાંધો નથી આવ્યો। બે દિવસ પરમ દિવસ 4-5 વાગે 5 વાગે વરસાદ હતો, કાલે તો નહોતો એટલે વાંધો નથી આવ્યો। અને જો હજી પણ વરસાદ રહી જાય તો કપાસમાં કંઈ નુકસાની થાય એવું લાગતું નથી, એટલે હજી પણ આશા રાખીએ કે એકાદ દિવસ 2 દિવસમાં વરસાદ રહી જાય તો ઘણા ખેડૂતોને મગફળી કાઢવાની છે, તે મગફળી પણ નીકળી જાય અને આપણા કપાસ પણ બચી જાય, એટલે આપણે એવી આશા રાખીએ। ચાલો હું તમને હમણાં બતાવું કપાસ આપણે અત્યારે કઈ રીતનો હોય ને કયો કપાસ છે ને વચ્ચે વાવેલી ગિરનાર 4 મગફળી, બધું જ તમને બતાવું। જો મિત્રો, આ આપણે કોટ બેંક કપાસ છે, વચ્ચે વાવેલી ગિરનાર 4 મગફળી। હજી જો મિત્રો ફાલ ને ફૂલ ને એ તો બધું હાઈ ક્લાસ છે, એટલે હજી એમાં કંઈ ખરાબી એવું દેખાતું નથી। ક્યાંક સાપા ખરેલા છે, જો આ રીતે ક્યાંક ખરેલા છે પણ એટલા એમ દેખાય એવું નથી। એમ ફાલ ને ફૂલ હજી જો ઉપરથી ટોચથી લઈને નીચે ફાલ ને બધું એમ તો હજી સારું દેખાય છે, એટલે હજી પણ જો મિત્રો વરસાદ રહી જાય ને તો હજી પણ કાંઈ નુકસાની થાય એવું દેખાતું નથી। હવે નીચે જીંડવા બંધાવવાનું પણ શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધી તો આપણને એમ લાગતું હતું કે કપાસમાં કાંઈ થશે નહીં, પણ હવે જીંડવા બંધાય છે, નવો ફાલ લાગે છે, બધું થાય છે। અને વરસાદ થોડોક રહી જાય તો આપણે આશા રાખી શકીએ કે હજી પણ નહીં કપાસમાં સારો એવો ફાલ આવી શકે। મિત્રો આ આપણો કપાસ હતો અને મગફળી હતી તે તમને મેં બતાવ્યું, અને જો આપણે પાછળ આ બધી ફેન્સિંગ કરેલી છે એટલે રોજ ને ભૂંડ ને એ પણ આવવાની શક્યતા ઓછી રહે। નીચે મારેલી છે 3 ફૂટની જારી છે, અને આ આપણે અને ઉપર મારેલા છે 2 તાર, એટલે રોજ ભૂંડ પણ ઓછા આવે અને નુકસાન ઓછું કરે એવી એના માટે કરેલી છે। જો ગિરનાર 4 મગફળી છે, મગફળીમાં પણ હજી તો અત્યારે તો સારું એવું દેખાય છે, પછી તો હવે આગળ આ બધું નીકળે પછી બધો ખ્યાલ આવે। મગફળી પાકવામાં પણ મિત્રો હજી 10 થી 12 દિવસ તો લાગશે જ, એટલે મિત્રો હજી કપાસમાં તો હજી આપણે કહી શકાય કે હજી કંઈ વાંધો નથી આવ્યો। થોડોક ફાલ ખેરો છે પણ એટલો ફાલ તો હજી મિત્રો નવો લાગી જાય। આ આપણો આખો ઘેરો છે કોટ બેંક કપાસનો, જોઈ શકો તમે। આપણે ફરતે ફેન્સિંગ છે મિત્રો, જો મિત્રો આપણે આ વાડીએ જવાના રસ્તામાં અત્યારે પાણી ફૂટી ગયા હોય ને, પાણી આયલું જાય છે, જો કેટલું પાણી આયલું જાય છે, જેમ કે વરસાદ ચાલુ હોય એક જ ધારો એટલું પાણી આયલું જાય છે। એટલે આ પાણી લગભગ હજી આપણે દિવાળી સુધી હાલશે આમનન, ત્યાર પછી ઓછું થશે, કેમ કે હવે અત્યારે પિયત કાંઈ હોય નહીં। પિયત થયા પછી બધું પાણી વાડીમાંથી ચાલુ થાય વાડિયું, તે પછી આ પાણી બંધ થાય ત્યાં સુધી આ ખેતરોમાંથી ને બધે ફૂટીને પાણી આવતું હોય મિત્રો। આ 2 દિવસથી વરસાદ નથી છતાં પણ જો પાણી આવેલું જાય છે, ને આ પાણી એક જ ધારું રોજ આ રીતે જ હાલતું હોય। મિત્રો આ છે આપણે બીજા કટકાનો કપાસ, તેમાં પણ જોઈએ, તેમાં જો ઝીંડવા તો થવા માંડ્યા છે। હવે જો આમાં થોડોક ફાલ વધારે ખાઈ રહ્યો એવું લાગે છે, ના આમ તો એવું જ છે, બધું સરખું જ છે। હજી એમ તો જોવા જઈએ કપાસ સારો છે, થોડોક પીળો પડ્યો છે, આ વખતે પીળો પડ્યો છે, એટલે હવે થોડીક સારવાર કરવી પડશે। આ કપાસ થોડોક જો એના કરતાં થોડોક પીળો વધારે લાગે છે ને, જો આમાં આ રીતનો ફાલ ખીરો છે। તમારે કેવું છે તે કમેન્ટ કરજો અને ખાસ વિડીયો આખો જોજો અને બધા લોકોને શેર કરજો।
આ આપણે બીજા ખેતરનો કપાસ છે. ઓલા ખેતરમાં વચ્ચે એક મગફળી છે, આમાં મગફળી નથી, આમાં ખાલી માત્ર કપાસ છે. કેવો કપાસ છે તે પણ મિત્રો કોમેન્ટ કરજો. જો મિત્રો આ જારી ફરતે ઘીસોડા છે. એક ભાઈ કહેતા હતા ને ઘીસોડા વાવેલા ન હોય. ઘીસોડી જો આ ઘીસોડી થાય, જો નાની એવી. હા હાવ નાની થાય પણ મીઠી બહુ હોય મિત્રો. અને જો આ આવડી નાવડી પાકી જાય. જો આ પાકી ગઈ ઘીસોડી. એટલે મિત્રો આવું છે. તમારે કેવું કોઈ વાળીએ તે પણ કોમેન્ટ કરજો. અમારે ફરતી જારી છે આ. મિત્રો આપણે મગફળીને કપાસને બધે ચક્કર મારી. અત્યારે તો અત્યારે સારું દેખાય છે વાડીએ ને બધે. મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.